જાપાનને પછાડી અને ભારત મોટી છે અર્થવ્યવસ્થા બન્યો, આવું તમે ન્યૂઝમાં સાંભળ્યું છે. પહેલા તો અર્થવ્યવસ્થા એટલે છે ને ટૂંકમાં સમજાવી દઉં, રૂપિયા આમથી તેમ કેટલા થયા ને એને જે અર્થવ્યવસ્થા કહેવાય. બાકી છે જે કમાણીમાં છે એ ભારત કેટલામાં નંબરે છે ને એ બધા જાણે છે. છતાંય છે થોડાક આંકડા તમને આપી દઉં કે જે જાપાનીઓ છે ને એ વાર્ષિક છે 34 લાખ રૂપિયા છે સરેરાશ કમાય છે. મતલબ છે સરેરાશ કાઢો તો 34 લાખ રૂપિયા છે દરેક જાપાની છે દરેક વર્ષમાં કમાય છે. અને ભારતમાં છે એ આંકડો માત્ર છે 2.5 લાખનો છે. આ થયો પેલો તફાવત. બીજો તફાવત કહું ને તો જાપાનના જે ટોપ 10% વ્યક્તિઓ છે ને એમની પાસે છે એ રાષ્ટ્રની આવકના છે એ 35% પૈસા છે એ ભાગમાં આવે છે. જ્યારે ભારતમાં છે એ ટોપના 10% વ્યક્તિઓ છે ને એની પાસે છે આપણા રાષ્ટ્રની આવકના છે 60% રૂપિયા છે એ વયા જાય છે. હજી ત્રીજો તફાવત કહું, જાપાનમાં છે દરેક વ્યક્તિઓ છે ને લગભગ છે એ ફૂલ ટાઈમ કામ કરે છે. મતલબ છે મોટા ભાગની પબ્લિક છે એ ફૂલ ટાઈમ વર્કર છે. જ્યારે ભારતમાં છે ને એ 3% વ્યક્તિઓ છે ને એ ફૂલ ટાઈમ વર્ક કરે છે. અને એટલાથી અટકતું નથી, હજી એક આંકડા તમને આપું કે ભારતમાં છે ને એ 13% પબ્લિકને છે ને 25,000 થી વધારે છે મહિને પગાર મળે છે. જ્યારે જાપાનમાં છે ને જાપાનની 90% પબ્લિક છે ને એને 25,000 કરતા છે ને વધારે પગાર મળે છે. અને એમાંય છે 70% પબ્લિકને તો છે ને 50,000 કરતા પણ વધારે છે એ પગાર મળે છે. એટલે છે ને ક્યાં જાપાન ને ક્યાં ભારત એ હવે સરખામણી કરી લેજો, આપણે કઈ વાંધો નથી. આપણે હકીકતમાં છે ગ્રોથની જરૂર છે. આવા વોટ્સઅપ યુનિવર્સિટીના જ્ઞાનથી છે એ વાહવાઈ લૂંટનારા છે એ ભલે લૂંટે, પણ જનતાની છે આંખો ખોલવાની જરૂર છે. ભલે ઇકોનોમી ચોથી બની ગઈ, પૈસા આમ તેમ જાજા થાય છે, હકીકતમાં જે લોકોની કમાણી છે એ હજી છે ને એ બહુ ઓછી છે, એ થોડીક વધારવાની જરૂર છે. અને સાથે છે એ મોંઘવારી પણ છે એ કાબુમાં લેવાની જરૂર છે. આ બે જનતાએ છે એ સમજવાની જરૂર છે. ખોટી વાહવાઈ કરીને આ ગોદી ભક્તો છે એ ભલે તમારે કોમેન્ટો કરતા કે આવડી અર્થવ્યવસ્થા થઈ ગઈ તેવડી થઈ ગઈ, એનાથી કંઈ થાય નહીં. લોકોની કમાણી અને મોંઘવારી છે એ હજી ત્યાંની ત્યાં જ છે. એટલે આપણે ભારત છે હજી ક્યાંય એટલો બધો કાંઈ વિકાસ નથી કરી દીધો કે આપણે છે અમેરિકાની બરોબર આવી જાય. એટલે છે ને કોઈ ગોદી બગડ તમને કોમેન્ટ કરે કે ઇકોનોમીમાં છે આપણે 3જા નંબરે આવી ગયા ને આમ થઈ ગયું તેમ થઈ ગયું, એને ખાલી સિમ્પલ ભાષામાં એટલું કહેજો, જો આટલી બધી વસ્તી હોય તો વસ્તી છે પૈસાની લેવડ દેવડ પણ છે ને જાજી કરવાની, તો ઇકોનોમી છે એ વધારે જ આવવાની. હકીકતમાં છે કેટલું કમાણા ને કેટલી બચત થઈ ને એમાં છે આપણે હજી ઘણા પાછળ છીએ. એમાં જરાક મોદી સાહેબને કયો સુધારો કરે, એને બસ આટલું કહેજો એટલે એ સમજી જાય. બાકી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.